સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે. તે છેલ્લા કેટલા સમયથી એક ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નાની નાની બાબતોમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે. ખાસ કરીને ઉધના, પાંડેસરા, ગોળાદરા, સચિન અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને જન્મ આપે છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો ભાગ છે એક ખાસ ડોક્યુમેન્ટરી. આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને અંજામ આપે છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી પહેલ અને નવી પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો ભાગ છે ખાસ ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરી સુરત પોલીસ એવા વિસ્તારોમાં બતાવી રહી છે જ્યાં સામાન્ય બાબતે ઝઘડા અને ત્યારબાદ અપરાધિક ઘટના બને છે. આવા પ્રયાસો આરોપીઓ રહે છે. ડોક્યુમેન્ટરીના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે. ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે, આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને પછી ચાકુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકી દે છે. આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવાર પર પણ પડે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે. આ અનોખી મુહિમની શરૂઆત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી છે, જે મારામારી અને હત્યા જેવા ગુનાઓ માટે કુખ્યાત છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને ખુલ્લામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી રહી છે, જેથી સ્થાનિક લોકો અને તેના પરિવારો સુધી આ સંદેશો સીધો પહોંચી શકે. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ લોકોને સમજાવવાનો છે કે ગુસ્સો અને આવેગ કેવી રીતે તેમના અને તેમના પરિવારના ભવિષ્યને બરબાદ કરી શકે છે. આ ડોક્યુમેન્ટરીમાં ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લોકોને અપીલ કરતા નજરે આવે છે. તેઓ હિન્દી ભાષામાં લોકોને સંયમ જાળવવાની અને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાની સલાહ આપે છે. તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થાય છે અને તે મોટા ગુનામાં પરિવર્તિત થાય છે. તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિ અને સંયમ જાળવી રાખવું એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.